जय भगवान मित्रों, हूँ छू प्रफुल्लभाई पंड्या। मारी यूट्यूब चैनल ની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે દેવસાઈની એકાદશી વિશે। આ વખતે 2026 માં દેવસાઈની એકાદશી ક્યારે છે, દેવસાઈની એકાદશીનું મહત્વ શું છે, ભગવાને યુધિષ્ઠિર રાજાને દેવસાઈની એકાદશીનું જે મહત્વ કહ્યું છે એનાથી એકાદશી કરવાથી શું લાભ થાય છે, કઈ બાબતનું ધ્યાન રાખવું, તમામ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। પરંતુ તમે જો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર પધાર્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો અને વિડીયો ખાસ કરીને બધા વ્યક્તિઓને શેર કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો। મિત્રો, શરૂઆત કરીએ દેવસાઈની એકાદશી ક્યારે છે। યુધિષ્ઠિર રાજાએ ભગવાન ઠાકોરજીને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો છે કે હે માધવ, હે કેશવ, દરેક એકાદશીનું મહત્વ તો તમે મને જણાવ્યું, પરંતુ દેવસાઈની એકાદશીનું મહાત્મા પણ તમે મને કહો। ત્યારે ભગવાન કહે છે યુધિષ્ઠિર રાજાને કે હે રાજન, આપ શ્રવણ કરો, હું તમને જણાવીશ દેવસાઈની એકાદશીનું મહત્વ। શાસ્ત્રમાં લખ્યું છે ઇયમ એકાદશી રાજન સય નિત્ય વિધીયતે વિષ્ણુ પ્રસાદ સિદ્ધ્યર્થમ મસ્યામ ચ શયન વ્રતમ। ભગવાન કહે છે કે હે રાજન, આ એકાદશી જે છે જેને દેવસાઈની એકાદશી કહેવાય છે, દેવ શયન એટલે દેવતા શયન કરે છે, તો કોણ? તો કે ભગવાન નારાયણ શયન કરે છે। એવું કહેવાય છે કે પૃથ્વીનો ભાર, પૃથ્વીની જવાબદારી ભગવાન નારાયણ ઉપર હોય છે, એટલે ભગવાન નારાયણ જગતનો ભાર, જગતની જવાબદારીને સંભાળે છે, પરંતુ ભગવાન પણ 4 માસ સુધી શયન કરે છે। તો ભગવાન જે દિવસે શયન અવસ્થામાં જાય છે, જે શયન કરે છે, તે એકાદશીને દેવસાઈની એકાદશી કહેવામાં આવે છે। ખાસ કરીને આ એકાદશી 25 જુલાઈ 2026 ના દિવસે છે અને આ એકાદશી અષાઢ સુદ 11 ના દિવસે પ્રારંભ થાય છે। આ એકાદશીમાં એવું કહેવાય છે કે આ એકાદશીથી ભગવાન 4 મહિના શયન કરે, જે દરમિયાન ચતુર્માસનું વ્રત પણ શરૂ થતું હોય છે। ભગવાન જે દિવસે શયન કરે એને દેવ પોઢી 11 પણ આપણે એ નામથી પણ ઓળખવામાં આવે છે। જ્યારે ભગવાન જાગૃત થાય છે ત્યારે દેવ ઉઠી 11 કહેવામાં આવે છે, જે કારતક મહિનામાં હોય છે। કારતક શુદ્ધ 11 એટલે દેવ ઉઠી 11 અને ભગવાન શયન કરે એટલે કે અષાઢ શુદ્ધ એકાદશી, જેને દેવસાઈની એકાદશી કહે છે। શાસ્ત્રમાં લખ્યું છે કર્તવ્યમ રાજ શાર્દૂલ જનૈ મોક્ષે છુભી સદા ચતુર્માસ સ્ય વ્રતારંભો પેશ્યામેવ વિધીયતે। હે રાજન, આ એકાદશીથી, આ એકાદશીનું વ્રત કરવાથી ઘણા બધા લાભ થાય છે, પણ આ એકાદશીની સાથે સાથે જેને ચતુર્માસ કરવું હોય તો તે પણ આ જ દિવસથી એ વ્રતનો આરંભ કરી શકે છે। પહેલા તો આ દેવસાઈની એકાદશીનું વ્રત એવું છે કે ભગવાન જે દિવસે શયન કરતા હોય તે દિવસે જો આપણે આ વ્રત કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો એનાથી મનુષ્યને મોક્ષ, ધન લાભ, આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ, પાપ મુક્તિ અને ભગવાન નારાયણની પરમ કૃપા તે ભક્તોને પ્રાપ્ત થાય છે। આ એકાદશીમાં ભગવાનને આપણે શયન કરાવવાની વિધિ પણ કરવી જોઈએ। મિત્રો, ખાસ કરીને જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ આ એકાદશીમાં, તો એવું કહેવાય છે કે કર્ક રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે ત્યારે ભગવાન પોઢી જાય છે, એટલે ભગવાન શયન કરે છે, અને તુલા રાશિમાં જ્યારે સૂર્યદેવ આવે છે ત્યારે ભગવાન આંખ ખોલે છે જ્યોતિષની દ્રષ્ટિએ। આ માસને ચતુર્માસ કહેવામાં આવે છે। હવે રહી વાત કે દેવસાઈની એકાદશીના દિવસે તમે આ ઉપાય કરો કે જેનાથી ભગવાન નારાયણ બહુ પ્રસન્ન થાય, અને ભગવાન પ્રસન્ન તો ભગવાનની સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન, કેમ કે ભગવાન શયન અવસ્થામાં જાય છે ત્યારે લક્ષ્મીજી પણ ભગવાનની સાથે એ જાય છે। ભગવાન ક્યાં શયન કરે છે? તો કે જલની અંદર જઈને। જલ એટલે શું? તો કે લક્ષ્મીજીના પિતા કહેવામાં આવે છે। લક્ષ્મીજી ક્યાંથી ઉત્પન્ન થયા? સમુદ્રમાંથી। એટલે લખ્યું છે કે સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ મંગલ્યા તાંચ શ્રીયમ બ્રવંતુનઃ। મહાલક્ષ્મીજી છે એ સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા, એટલે એમના પિતા છે। એટલે એવું કહેવાય છે કે ભગવાન પોતાના સસુરાલમાં જાય છે એવું પણ કહી શકાય। એટલે જલની અંદર ભગવાન શયન કરતા હોય છે। શક્ય હોય તો દેવસાઈની એકાદશીના દિવસે ભગવાનનો મહામંત્ર, જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે, 12 અક્ષર વાળો આ મંત્ર, જેને મહામંત્ર કહેવામાં આવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશાક્ષર મંત્રથી ભગવાન નારાયણની પૂજા કરવી જરૂરી છે। બીજા નંબરની વસ્તુ,
જે લોકો પણ ચતુર્માસનો પ્રારંભ કરતા હશે અથવા કરવાના છે તો તે લોકો પણ 4 મહિના દરમિયાન જો કોઈ મંત્રને સિદ્ધ કરવો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રને તમે જો સિદ્ધ કરો છો તો મંત્ર જ્યારે સિદ્ધ બને છે ત્યારે એનાથી શું લાભ થાય છે? તો એવું કહેવાય છે કે મંત્રથી વાક સિદ્ધિ, તો માણસમાં એવી જ તાકાત આવે છે કે જ્યારે મનુષ્ય જે બોલે છે તે સત્ય થવા માંડે છે. પરંતુ મંત્ર સિદ્ધ કરવાના નીતિ નિયમને પણ પાલન કરવું. જે ચતુર્માસનું જે વ્રત જે આવે છે એનો પણ હું એક વિડીયો બનાવવાનો છું, તો એ વિડીયોની અંદર બધા નીતિ નિયમો કહેવાનો છું. બીજા નંબરની વસ્તુ કે તમારે દેવશાહીની એકાદશીના દિવસે ઘરેલું ઉપાયની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રથી ભગવાન નારાયણની પૂજા કરવી. શક્ય હોય તમારા ઘરની અંદર જો લાલાની પૂજા હોય તો એ તમે કરી શકો. અને વિષ્ણુ ભગવાન જો ચતુર્માસ જે લોકો વ્રત કરતા હોય તે લોકો ભગવાનનું આડું એટલે કે સુતા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો એ વિશેષ ફળદાયી બને છે. મતલબ દેવશાહીની એકાદશીના દિવસે તમારે ભગવાન ઠાકોરજીની, લાલાની અથવા સુતા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. જેમાં ભગવાનને દેવશાહીની એકાદશીના દિવસે ખાસ કરીને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવો. સાથે સાથે હલ્દી ભગવાનની ઉપર અર્પણ કરો અને ભગવાનને પંચામૃતને હળદર મિક્સ કરી ભગવાનને એકદમ શુદ્ધ કરજો. કેમ કે 4 માસ સુધી ભગવાન શયન કરવાના છે એટલે અહીંયા ભગવાનના સ્વરૂપને શુદ્ધ કરજો. સાથે સાથે શંખની અંદર જલ ભરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન એ મંત્ર બોલતા જવાનું અને ભગવાનની પર 108 વખત એ મંત્ર બોલીને જલનો અભિષેક કરજો. જેમાં દૂધનો અભિષેક કરી શકાય, જલનો અભિષેક કરી શકાય, પણ શંખમાં ભરીને અર્પણ કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. એનાથી આગળ વાત કરું ભગવાનના પૂજનની, તો ભગવાન નારાયણને ખાસ કરીને અભિષેક કર્યા બાદ સરસ મજાના શુદ્ધ કરી ભગવાનને ચંદનનું તિલક, અક્ષત, પુષ્પ, ફૂલ, પીળા પુષ્પ અર્પણ કરજો અને સફેદ વસ્ત્ર ભગવાનને ખાસ કરીને પહેરાવજો. આ એકાદશીના દિવસે પ્રસાદ ભગવાનને ડ્રાયફ્રૂટ અથવા ફળનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો. એની સાથે સાથે વાત કરીએ તો તુલસીની સૈયા ભગવાનને બનાવવાની છે. તુલસીની સૈયા કઈ રીતે બનાવી એ પણ તમને જણાવું છું. દેવશાહીની એકાદશીના દિવસે ભગવાનને જે મનુષ્ય સારી રીતે સુવડાવે છે એના લાભ શું છે એ પણ તમને કહી દઉં. ઘણા મનુષ્ય એવા હોય કે જે કહેતા હોય કે શાસ્ત્રીજી અમને રાત્રે નીંદર નથી આવતી, અમને રાત્રે ઊંઘ નથી આવતી. એવું કહેવાય છે ગમે એટલું ધન હોય પણ જો મનુષ્યને જો પૂર્ણ નિંદ્રા, સારી નિંદ્રા નથી આવતી તો એ મનુષ્ય એવું કહેવાય શારીરિક રીતે એને તકલીફ થાય છે. કેમ કે ઊંઘ 24 કલાકમાંથી 8 કલાક મનુષ્યને આરામ જોઈએ. ઘણી વખત આંખ બંધ છે પણ દિમાગ ચાલુ રહે છે તો પણ એ પૂર્ણ નિંદ્રા નથી મળતી, જેના કારણે ગુસ્સો પણ મનુષ્યને આવે છે. તો શરીરની અંદર નિંદ્રાની પ્રાપ્તિ માટે ખાસ કરીને ભગવાનને તમે નિંદ્રા આપો, ભગવાનનું શયન ભગવાનને કરાવો, જેથી તમને પૂર્ણ સારી નિંદ્રાની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત ભગવાનનું દેવશાહીની એકાદશીના દિવસે તમારે શું કરવાનું છે? તુલસીના પાન લેવાના છે. કેટલા? તો કે 108. જેમાં તમારા ઘરની અંદર લાલાની મૂર્તિ હોય અથવા ઠાકોરજીની હોય અથવા નારાયણની મૂર્તિ હોય તો એ ભગવાનને શયન કરાવવાના છે દેવશાહીની એકાદશી. જેમાં એક તુલસીનું પાન તમારે મૂકવાનું, પરંતુ તુલસીના પાન તમે જે તોડાવે એની પર થોડું ગંગાજળનું પ્રોક્ષણ કરવું અને એક પાન લેવું અને પાન તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને એ મૂકવાનું. એમ કરતા કરતા એ પાનની બાજુમાં બીજું, એની બાજુમાં ત્રીજું, એમ કરતા કરતા 108 પાનની એક સૈયા બનાવવાની અને એ સૈયા બનાવ્યા બાદ ભગવાનને એની ઉપર બિરાજમાન કરવા. સાથે સાથે ભગવાનની બાજુમાં શંખ અને ઘંટનો પહેલા નાદ કરવો, વગાડવું અને એની બાજુમાં ભગવાનને મૂકવું. શંખ અને ઘંટની સ્થાપના કરવી અને સાથે મોરપંખ એ પણ ભગવાનની બાજુમાં મૂકવું. અને હું હવે જે શ્લોક કહું છું આ શ્લોક તમે લખી લેજો. તો આ શ્લોક જે લોકો ભગવાનને શયન કરાવતી વખતે આ બોલે છે એ લોકોને જે નિંદ્રાની જે સમસ્યા હોય એમાંથી મુક્તિ મળે છે. અને એવું કહેવાય છે કે જ્યારે ભગવાન જાગૃત થાય છે ત્યારે તે વ્યક્તિની ઉપર પણ જબરજસ્ત એની કૃપા પ્રાપ્ત થાય છે. આ શ્લોક નું પ્રમાણ શાસ્ત્રની અંદર છે, જેમાં ભગવાનને શયન કરાવવાનો મંત્ર છે. જેમ કોઈ નાનું બાળકને એની માતા એ હલરડું ગાઈને એને શયન કરાવે છે તે રીતે ભગવાનનો આ પ્રિય ચમત્કારી શ્લોક છે. આ શ્લોકનો ઉપયોગ ચોક્કસ કરજો. શ્લોક આ પ્રમાણે છે. સુપ્તે ત્વયી જગન્નાથે જગત સુપ્તમ ભવેદિદમ વિબુદ્ધે ત્વયી બુદ્ધ્યેત પ્રસન્નો મે ભવાચ્યુત. આ શ્લોક બોલી ભગવાનને તમે શયન કરાવજો.
જેથી ભગવાનની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થાય. જે લોકો ચતુર્માસ કરવાના છે એ લોકો પણ રોજ આ શ્લોક એક વખત ભગવાનની સામે બોલવાથી પણ નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય. મિત્રો ખાસ કરીને વિડીયો આજનો બહુ સરસ છે, પણ એના કરતાં વિશેષ વસ્તુ એ છે કે વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને તમે તમારા ગ્રુપની અંદર તમારા મિત્રોમાં શેર કરી દો, જેથી આવી શાસ્ત્રોક્ત જાણકારી, શ્રેષ્ઠ જાણકારી તમામ લોકો સુધી પહોંચી શકે. વિડીયોને જોડે જોડે લાઈક કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. બીજું, જ્યોતિષને લઈને તમારે કંઈ પણ જન્માક્ષર અને કંઈ પણ જાણકારી લેવી હોય અથવા જોડાવવાનો હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.